આપણી સાથે સંગીતાબેન છે. સંગીતાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેવું જો આપણી ટ્રીટમેન્ટ બરાબર. સંગીતાબેન ક્યાંથી આવ્યા બેન? નાનાકડી નાના અમરેલી જિલ્લો. અમરેલી. શું તકલીફ હતી બેન જરા કહેશો? હાથનો પ્રોબ્લેમ. ગરદનમાં દુખાવો થતો. હા. બીજું શું થતું હતું? અહીંથી આ કમરને. કમરની નસ દુખતી હતી બરાબર. અને કાંડાનો દુખાવો થતો હતો બેન? હા. હાથમાં કાંડાનો કઈ દુખાવો થતો? આ દુખાવો થતો. અને આ દુખાવો કેટલા ટાઈમથી થતો બેન? 10 વર્ષથી. 10 વર્ષથી થતો બરાબર. આમ તકલીફ થતી બેન, તો તકલીફમાં શું શું તકલીફ આવતી? દુખે જ બસ, કઈ કામ ન થાય. કામ કરવામાં તકલીફ આવતી હતી, નાનું મોટું તમારું કામકાજ કરવું તો સતત દુખાવો ચાલુ રહેતો. બરાબર. અને આવી તકલીફ લગભગ 8-10 વર્ષથી હતી બેન બરાબર. પછી મને બતાવ્યું, પેલા કેટલાક ડોક્ટરને બતાવ્યું હતું બેન આપણે? 2-3 ડોક્ટરને બતાવ્યું. તો શું કહેતા ડોક્ટરો? નસ દબાય છે. નસ દબાય છે બરાબર. પછી આપણે ટ્રીટમેન્ટ કરી લાંબી આવી બેન. 27/2 તમે પહેલી વખત 27/2 આપણે એક સેશન કર્યું. 1 2 3 4 5 6 7 8 9 10. આ ટોટલ 10 વખત તમે અહીંયા આવ્યા બેન બરાબર. હવે આ 10 વખત આવ્યા બેન. સંગીતાબેન હવે કેમ છે? હવે રેડી કમ્પ્લીટ. હવે કઈ તકલીફ આવે છે બેન? નહીં. પહેલા જે તકલીફ હતી કઈ તકલીફ નથી આવતી બરાબર. અને સંગીતાબેન, મારા તરફથી અહીંયા કોઈ તમને દવા આપવામાં આવી દુખાવા બાબતની? કોઈ નહીં. આપણે જે કઈ કર્યું છે આપણી ટ્રીટમેન્ટથી, આપણી જે અમારી આ સેટિંગની પદ્ધતિ છે એથી આપણે ફરક પડ્યો બરાબર. અને હવે કેટલું સારું કહી શકો સંગીતાબેન? હવે સારું જ છે. હા. હવે કઈ તકલીફ નથી. શું કહો જયસુખભાઈ? ના ના, એકદમ કમ્પ્લીટ છે અને બીજા કોઈને પણ વગર દવાએ મટાડે છે. સાહેબનું કામ એકદમ સરસ. મેઇન વસ્તુ શું છે કે આ કોઈ વસ્તુ દબાવેલી કે એ વસ્તુ નથી. આપણે જે કઈ મટે એ નેચરલી મટે છે દવા વગર. જે કઈ, અને બેનને તકલીફ એવી જ હતી, ગરદનના મણકામાંથી નસ દબાતી હતી, કમરના મણકામાંથી નસ દબાતી હતી, અને બે જોઈન્ટમાં થોડું રિડ્યુશન થતું હતું. એ બધું આપણે સેટિંગ કરી નસ છૂટી પાડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો બરાબર. અને સંગીતાબેન, કેવી લાગી બેન તમને બધી સારવાર? સરસ. બરાબર. જયસુખભાઈ, આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને, બેનની તકલીફ જેવા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે કે બેનને આવી તકલીફ હતી 8-10 વર્ષ જૂની અને આપણી ટ્રીટમેન્ટથી સારું થઈ ગયું બરાબર. ચાલો બસ શ્વાસ બ્લોક નો ખોલતા, ઉપર જોવો, અધર જોવો. सांस को देख सांस